उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजम् हंसयुक्तविमानस्ते श्रीब्रह्माणि रूपधारिणी कौशाम्बक्षडिके देवी नारायणि नमोस्तुते। नमोस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीपः। स्वस्ति श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री जगदम्बिकायै नमः। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या। पश्यन्ती मध्यमाथ तदनु भगवती वैखरी वर्णरूपा शाश्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालं करोतु। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो आद्य शक्ति श्री अम्बे मात की जय। सौ आत्मीय जनोना हृदय मंदिर में बिराजमान मां जगदंबाना स्वरूपने माताजीना स्वरूपने वंदन प्रणाम करी आप सौने नवरात्रि पर्वनी खूब खूब शुभकामनाओं। मां जगदंबा सौ आत्मीय जनों कल्याण करे ए हेतु थी आजथी श्रीमद देवी भागवत उपर आपणे सत्संग करी रह्या छीए त्यारे बीजू कई विशेष न कहता शक्तिनु शास्त्र परमेश्वरीनु पुराण श्रीमद देवी भागवत आपणे सांभળી રહ્યા છીએ ત્યારે देवी भागवतना महात्म्यमां आरंभमां मंगलाचरण कर्યું છે અને મંગલાચરણમાં માતાજીની વંદના કરી છે। માતાજી કેવા છે? વિધિ હરિ ગિરિશા રાધિતાલમ કરો તું। આ એ માતાજી છે, આ એ જગદંબા છે કે જેની ઉપાસના ત્રણેય દેવો કરે છે। બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજી। એમાં વિધિ એટલે બ્રહ્માજી અને ગિરીશ એટલે મહાદેવજી। પણ માતાજી કેવા છે? સૃષ્ટવ્યા સર્ગ રૂપા। માતાજીનું જે સ્વરૂપ છે એ નિર્ગુણ, નિરંજન, નિરાકાર, નિર્લેપ છે। પણ માતાજી ભક્તજનો માટે થઈને સગુણ થયા છે અને માટે કહ્યું સૃષ્ટવ્યા સર્ગ રૂપા। સર્જન સમય માં બ્રહ્માણી બને છે। શક્તિ એક જ છે પણ સર્જન સમય માં બ્રહ્માણીનું સ્વરૂપ ધારણ કરે છે। પાલન સમય એ માં નારાયણી બને છે અને સંહારના સમય એ જ માં રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે। આ જગત શું છે? તો કહ્યું જગદિદમ અખિલમ ક્રીડનમ યા પરાખ્યા। આ જગત એ માતાજીને રમવા માટેનું મેદાન છે, માં રમી રહી છે। આપણે કહીએ છીએ ને કે ગરબે રમવા આવો, તો માં ઘટઘટમાં રમી રહ્યા છે। વાણી સ્વરૂપે માતાજી બિરાજમાન છે। વાણીના પ્રકાર છે પરા,
પશ્યંતી મધ્યમાં અને વૈખરી, એટલે કહેવામાં આવ્યું કે પશ્યંતી મધ્યમાં તદનુ ભગવતી વૈખરી વર્ણ રૂપા. માતાજી વર્ણ સ્વરૂપે છે, વાણી સ્વરૂપે તો છે જ, પણ કથી લઈ અને જેટલા વ્યંજનો છે એ બધા માતાજીનું જ સ્વરૂપ છે. તો એવા માતાજી મારા ઉપર પ્રસન્ન થાઓ. હું જે વાણીથી તમારા ગુણાનુવાદ કરવા બેઠો છું, તમે મારી વાણીને અલંકૃત કરો. એનું કારણ છે કે ભર્તૃહરિ મહારાજ નીતિ શતકમાં કહે છે કે જીભનું ઘરેણું એ વાણી છે અને વાણીનું ઘરેણું એ માતાજીનું નામ છે. જીભને બીજા કોઈ આભૂષણો પહેરાઈ ન શકાય. એટલે ભર્તૃહરિ મહારાજે કહ્યું વાગ્ભૂષણમ ભૂષણ. ભગવાન નરનારાયણને વંદન કર્યા, સરસ્વતી માતાજીને પ્રણામ કરી અને કથાનો મંગલ આરંભ કરતા નૈમિષારણ્યનું દર્શન કરાવે છે ભગવાન વેદવ્યાસ. ઋષયોચુ સૂત જીવ સમાબહ્વિર યસ્ત્રમ શ્રાવય સિંહન કથા મનોહરા પુણ્યામ વ્યાસ શિષ્ય મહામતે સર્વ પાપહરમ પુણ્યમ હરીશ્ચરિતમદ્ભુતમ અવતાર કથયોપેતમ મસ્માભિભક્તિતઃ શ્રુતમ શિવસ્ય ચરિતમ દિવ્યમ ભસ્મ રુદ્રાક્ષયોસ્તથા સ ઇતિહાસ માહાત્મ્યમ શ્રુતમ તવ મુખાંબુજાત અધુના શ્રોતુમિચ્છામઃ પાવનાત પાવનમ પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ અનાયાસેન સર્વશઃ. 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં બિરાજમાન છે. આ બધા ઋષિ મુનિઓએ સૂતજીને આશીર્વાદ આપ્યા છે કે તમે લાંબુ જીવો. જુઓ, દેવી ભાગવતની એ પરંપરા છે કે શ્રોતા વક્તાને આશીર્વાદ આપે. આમ તો નિયમ એવો છે કે વક્તા શ્રોતાને આશીર્વાદ આપે, પણ અહીંયા બધા ઋષિ મુનિઓએ સૂતજીને આશીર્વાદ આપ્યા કે તમે બહુ લાંબુ જીવો. શા માટે? કે તમે અમને કથા સંભળાવો છો. એ કથા કેવી છે? તો કે છે મનોહરા પુણ્યા, મનને હરવા વાળી અને પુણ્યને વધારનારી. પછી ઋષિમુનિઓ કહે છે કે સર્વ પાપ હરમ પુણ્યમ વિષ્ણુશ્ચરિતમ અદ્ભુતમ. બધા પાપોને હરવા વાળું ભગવાન વિષ્ણુનું ચરિત્ર તમે અમને સંભળાયું. પછી કહ્યું શિવસ્ય ચરિતમ દિવ્યમ ભસ્મ રુદ્રાક્ષયોસ્તથા. તમે મહાદેવજીનું ચરિત્ર સંભળાયું, એમાં ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા ગાયો. એટલે તમે વિચારો કે ભાગવત, શ્રીમદ ભાગવતજી અને શિવ પુરાણ સાંભળ્યા પછી દેવી ભાગવત વિશે પ્રશ્ન કર્યો છે કે તમે અમને ભગવાનનું ચરિત્ર સંભળાવ્યું, મહાદેવજીનું ચરિત્ર સંભળાવ્યું, પણ હવે અમારે દેવી ભાગવત સાંભળવાની ઈચ્છા છે. અને માતાજીનું ચરિત્ર કેવું છે? ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ. આ દેવી ભાગવત એ ભૌતિક જગતનું સુખ આપવા વાળું છે અને મોક્ષ આપવા વાળું છે. તો હવે અમારે માતાજીનો મહિમા સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરો. ત્યારે સૂતજીએ પ્રશ્નને સરાહ્યો. સાધુ પૃષ્ઠમ મહાભાગ લોકાનામ હિતકામ્યયા. તમારો પ્રશ્ન એ ખૂબ ઉત્તમ છે. જગત કલ્યાણ માટે થઈને તમે આ પ્રશ્ન પૂછ્યો છે અને હું તમને શક્તિના તત્વનું નિરૂપણ કરું છું. હું તમને જે કથા સંભળાવીશ એ કથાનું નામ છે શ્રીમદ દેવી ભાગવત.
તાવદ ગર્જંતી તીર્થાની પુરાણાની વ્રતાની ચ યાવત ન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતમ નરે. જ્યાં સુધી વ્યક્તિ દેવી ભાગવત નહીં સાંભળે ત્યાં સુધી તીર્થો ગર્જના કરશે. એટલે આગળ પણ આવશે કે જે ફળ તીર્થયાત્રાથી મળે છે એ ફળ શક્તિનું શાસ્ત્ર શ્રવણ કરવાથી મળશે. વનમાં જાઓ તો શું હોય? દુઃખદા અભરકંટકા. વનમાં જાઓ તો કાંટા હોય. તો પાપ એ કાંટા છે અને પાપરૂપી કાંટાને અથવા તો પાપરૂપી વૃક્ષને કાપવા માટે દેવી ભાગવતે ફરસી છે એવું ઉદાહરણ આપ્યું. પછી એક ઉદાહરણ એવું આપ્યું કે સૂર્ય ક્યાં સુધી રહે? જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી. અંધારું જાય પછી સૂર્યોદય થાય. અંધારું ક્યાં સુધી રહે? જ્યાં સુધી સૂર્યોદય થાય ત્યાં સુધી. સૂર્યનો ઉદય થાય એટલે અંધકાર નાશ થાય. તો દેવી ભાગવત રૂપી સૂર્યનો ઉદય થાય ત્યારે અજ્ઞાનનું અંધારું દૂર થાય. પછી પાપ એ વન છે. પાપ રૂપી વનને બાળવા માટે દેવી ભાગવત એ અગ્નિ છે. પછી કહ્યું કે જેમ સિંહની ગર્જનાથી મૃગલાઓ ધ્રુજે છે એવી રીતે દેવી ભાગવત રૂપી સિંહની ગર્જના થાય ત્યારે પાપ રૂપી મૃગલાઓ કાપે છે. તો આવી બધી ઉપમા આપી. પણ ઋષિમુનિઓએ કહ્યું, હે સુતજી, તમે દેવી ભાગવતનો મહિમા વર્ણવ્યો, પણ હવે અમારા મનમાં પ્રશ્ન છે કે આ દેવી ભાગવતની રચના કેવી રીતે થઈ? આ દેવી ભાગવત કોને કોને સાંભળ્યું, કેટલા કેટલા દિવસ સાંભળવું જોઈએ, એનો વિધિ શું છે? આ બધું અમારે સાંભળવાની ઈચ્છા છે. ત્યારે સુતજી કહે છે, વિષ્ણુ અંશ સમુદ્ભૂતૌ સત્યવત્યામ પરાશરૌ વિભજ્ય વેદાશ્ચતુર શિષ્યમ અધ્યાપયસ્તથા. તો ભગવાન વિષ્ણુ દ્વાપર યુગમાં ભગવાન વેદવ્યાસજી સ્વરૂપે પ્રગટ થયા અને એમને વેદોનું વિભાજન કર્યું. 4 વેદ એમને 4 શિષ્યોને ભણાયા. પછી 17 પુરાણો રચ્યા. 18 પુરાણોની રચના કરી. મહાભારતની રચના કરી. પણ 18 પુરાણોમાં શ્રીમદ ભાગવતની રચના વ્યાસજીએ કરી. વ્યાસજીના મનમાં થયું કે વેદની ભાષા બહુ કઠિન છે, સર્વસામાન્ય વ્યક્તિઓ કેવી રીતે સમજી શકે? એટલે વિચારીએ તો મનસા ભગવાન બાદરાયણ. એમને પુરાણો રચ્યા, એમને ભાગવત રચ્યું. પછી એમના મનમાં થયું કે શ્રીમદ ભાગવતજીમાં મેં ભગવાનના ગુણ તો ગાયા, પણ ભગવતીના ગુણ ગાયા નથી, માતાજીના ગુણ ગાયા નથી. એટલે એ જ ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. ભાગવતજીમાં 12 સ્કંદ છે. જેવી રીતે એવી રીતે શ્રીમદ દેવી ભાગવતમાં પણ 12 સ્કંદ છે. જેવી રીતે શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોક છે, એવી રીતે શ્રીમદ દેવી ભાગવતમાં પણ 18,000 શ્લોક છે. પણ અધ્યાયમાં થોડો ભેદ છે. શ્રીમદ ભાગવતજીમાં તમે જુઓ તો 335 અધ્યાય છે, તો દેવી ભાગવતમાં 318 અધ્યાય છે. તો ભગવાન વ્યાસજીએ જ રચના કરી. અને આ દેવી ભાગવત સાંભળી કોને? દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ સ્વયંતુ શ્રાવયામાસ જનમે જય ભૂપતિમ.
આ શ્રીમદ દેવી ભાગવત કેવું છે? તો કે છે ભૌતિક જગતનું સુખ આપવા વાળું અને મોક્ષ આપવા વાળું. જેવી રીતે શ્રીમદ ભાગવતજીના શ્રવણથી પિતૃઓનો મોક્ષ થાય, એવી રીતે દેવી ભાગવતના શ્રવણથી પણ પિતૃઓની મુક્તિ થાય છે. અને આ કથા કોને સાંભળી? જન્મેજયે સાંભળી. પરીક્ષિત મહારાજના મોક્ષ માટે આ દેવી ભાગવતની કથા થઈ છે. અને ભગવાન વેદવ્યાસજીએ પોતે જ કથા સંભળાવી, રચના પણ પોતે કરી અને કથા પણ પોતે સંભળાવે છે. નવપિહિ દિવસી શ્રીમાન વેદ વ્યાસ મુખાંબુજા ત્રૈલોક્ય માતરમ દેવી પૂજયિત્વા વિધાનત. નવપિહિ દિવસી શ્રીમાન, 9 દિવસ ભગવાન વેદવ્યાસજીએ પોતાના મુખારવિંદથી આ શક્તિનું શાસ્ત્ર સંભળાવ્યું. અને એ શાસ્ત્ર જન્મેજયે સાંભળ્યું તો પરીક્ષિત મહારાજને માતાજીનું ધામ મળ્યું. પરીક્ષિત મહારાજ દિવ્ય વિમાનમાં બેસી માં જગદંબાના ધામમાં ગયા. માતાજીનું ધામ છે મણિદ્વીપ ધામ. એમાં એમને મંગલ ગતિ મળી. જન્મેજય બહુ પ્રસન્ન થયા. પિતુર દિવ્ય ગતિ રાજા વિલોક્ય જન્મેજય. માતાજીનું પૂજન કર્યું, કુમારિકાઓનું પૂજન કર્યું. આ બધું જ જન્મેજયે કર્યું. અમે દેવી ભાગવત ક્યારે ક્યારે સાંભળવું? તો અહીંયા સુતજી ઋષિમુનિઓને કહે છે કે દિનાનામ નિયમો નાત્ર માસાનામ નિયમોપિન સદા સેવ્યમ દેવી ભાગવતમ નરી. 12 મહિના માતાજીના છે એટલે 2 વખત શબ્દ પ્રયોગ કર્યો. સદા સેવ્યમ. દેવી ભાગવતનું સેવન હંમેશા કરવું જોઈએ. પણ અહીંયા કહ્યું આશ્વિને મધુમાસેવ તપોમાસે શુચૈવહિ ચતુર્થ નવરાત્રેષુ વિશેષ ફલદાયકમ. આપણી 4 નવરાત્રી છે. 4 નવરાત્રી કઈ કઈ? તો અત્યારે આસો મહિનાની નવરાત્રી ચાલી રહી છે. પછી ચૈત્ર મહિનાની નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને અષાઢ મહિનાની નવરાત્રી. તો 4 નવરાત્રીમાં દેવી ભાગવત શ્રવણ કરવાનો વિશેષ લાભ છે, વિશેષ ફલદાયક. અને અહીંયા બહુ સુંદર નિરૂપણ સુતજી કરે છે. તથા ન ગંગા ન ગયા ન કાશી ન નૈમિષન્નો મથુરા ન પુષ્કર પૂનાતિ સદ્યો બદરીવનમ નો યથાહિ દેવી મખયેશ વિપ્ર. યથાહિ દેવી મખયેશ વિપ્રા. તો અહીંયા કહ્યું તથા ન ગંગા. તમે ગંગાજીમાં સ્નાન કરો અને ગંગાજીમાં નાહવાથી તમને જે ફળ મળે, તમે બદ્રીનાથ દર્શન કરવા જાઓ અને બદ્રીનાથના દર્શનથી તમને જે ફળ મળે, તમે નૈમિષારણ્ય જાઓ, નૈમિષારણ્યની યાત્રાથી તમને જે ફળ મળે એનાથી કરોડો ગણું ફળ આ દેવી ભાગવત સાંભળવાથી મળે છે. યથાહિ દેવી મખયેશ વિપ્રા. તો દેવી ભાગવતના શ્રવણથી શું થશે? તો કે છે અપુત્રો લભતે પુત્ર. જેને સંતાન ન હોય માતાજી એને સંતાન પ્રદાન કરે.
દરિદ્રો ધનવાન ભવેત, જે દરિદ્ર હોય ધનવાન થાય. રોગી રોગા પ્રમુચ્યેત, બધો મુચ્યેત. રોગી રોગા પ્રમુચ્યેત, જે રોગી છે રોગ મુક્ત થાય. શ્રુત્વામ ભાગવતીમ કથા, ભાગવતજીના એટલે દેવી ભાગવતના શ્રવણથી જે રોગી છે એ રોગ મુક્ત થાય. રોગી રોગા પ્રમુચ્યેત, બધો મુચ્યેત બંધનાત, બંધનમાંથી પણ મુક્ત કરાવનારું છે શક્તિનું શાસ્ત્ર. અને આપણે ત્યાં તો પ્રાચીન ગરબો છે કે વાંજિયાનું મેણું ટાણે રમવા રાજકુમાર દેમાં ભોળાનો કુંદનાર દે. કુંવારી કન્યાને વાળી મનગમતો ભરથાર દેમાં પ્રીતમજીનો પ્યાર દે. નિર્ધનને ધન ધાન આપે રાખે માડી સૌની લાજ. આજ મારે આંગણે પધારશ્યમાં પાવા વાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે માં. તો મહાત્મ્યમાં કહ્યું કે તમારા સંતાનને તમારા બાળકોને કોઈ ગ્રહ કષ્ટ પહોંચાડતો હોય તો એ બાળકના માતા પિતા, અગર તો માતા દેવી ભાગવતનું શ્રવણ કરે અને વાંચન કરે તો બાળકની ગ્રહ પીડા પણ માતાજી દૂર કરે છે. માતાજીની સન્મુખ કોઈ મલિન તત્વ રહી શકતું નથી. તો દેવી ભાગવતની કથા કોને સાંભળી એ પ્રશ્ન કર્યો તો વસુદેવજીએ સાંભળી દ્વારિકામાં. તો અહીંયા મહાત્મ્યનો જે પ્રથમ અધ્યાય છે એ વિરામ આપ્યો. બીજા અધ્યાયમાં ઋષિમુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે કે વસુદેવજી એમને દ્વારિકામાં દેવી ભાગવતનું આયોજન ક્યારે અને કેવી રીતે કર્યું. વસુદેવેન સુમતે, તો અહીંયા સ્કંદ પુરાણ એના માનસ ખંડના બીજા અધ્યાયમાં છે દેવી ભાગવતનો મહિમા છે, એમાં સ્યમંતકોપાખ્યાન સંભળાયું છે. સુતજી નિરૂપણ કરે છે સત્રાજીત ભોજવંશીય દ્વારાવત્યાન સુખમ વસ. સત્રાજીત એનો નિવાસ દ્વારિકામાં હતો. આ કથા ભાગવતજીમાં પણ છે અને આ કથા બધા આપણે જાણીએ છીએ કે સત્રાજીત યાદવ એ સૂર્યનારાયણ ભગવાનનો ભક્ત હતો. એની પાસે સ્યમંતક મણિ હતો. તો શ્રી કૃષ્ણ ભગવાને સત્રાજીત યાદવને કહ્યું કે આ સ્યમંતક મણિ તમે રાજ્યમાં જમા કરાવો તો કંઈક સત્કાર્ય થઈ શકે. પણ સત્રાજીત યાદવે ના પાડી. સત્રાજીત યાદવના ભાઈ પ્રસેના મણિને પહેરીને ગયા. પ્રસેનનું સિંહે ભક્ષણ કર્યું. એ મણિ રીંછના હાથમાં આવ્યો. પ્રસંગ આપણે જાણીએ છીએ કે સત્રાજીત યાદવે બધો આરોપ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મૂક્યો. તો ભગવાન મણિની તલાશ કરવા ગયા. જાંબુવંતજીની ગુફામાં ભગવાન આવ્યા છે. 27 દિવસ જાંબુવંતજી સાથે યુદ્ધ કર્યું. મિત્રોએ ગુફાની બહાર 12 દિવસ સુધી રાહ જોઈ પણ દ્વારકાધીશ પાછા આવ્યા નહીં. મિત્રો બધા દ્વારિકા ગયા છે. વસુદેવજીને કહ્યું કે દ્વારિકાધીશ ગુફામાંથી બહાર નથી નીકળ્યા. એટલે વસુદેવજી
અને પૂરા દ્વારિકાના પ્રજાજનો ચિંતિત છે. અને એ સમયે દેવર્ષિ નારદજીનું આગમન થયું. દેવર્ષિ નારદજીને વસુદેવજી કહે છે કે શ્રી કૃષ્ણ મણીની તલાશ કરવા ગયા છે, હજી સુધી પાછા આવ્યા નથી. ત્યારે દેવર્ષિ નારદજીએ કહ્યું, હે વસુદેવજી, દ્વારિકાધીશ જરૂર પાછા આવશે, પણ તમારે એક કામ કરવું પડશે. શું? હવે નવરાત્રિ આવે છે, તો નવરાત્રિમાં તમે નવહારણ મંત્રનું અનુષ્ઠાન કરો. માતાજીનો જે 9 અક્ષરનો મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે, અને નવારણ મંત્રના અનુષ્ઠાન સાથે તમે શ્રીમદ દેવી ભાગવત સાંભળો. ત્યારે વસુદેવજીએ નારદજીને કહ્યું કે હું જે દેવી ભાગવત સાંભળવાનો છું, શક્તિનો મહિમા તમે મને વર્ણવો, એ શક્તિ કેવા છે? ત્યારે નારદજી માતાજીના સ્વરૂપનું વર્ણન કરે છે. નારદ ઉવાચ વસુદેવ મહાભાગ શૃણુ સંક્ષેપતો મમ દેવ્યામાત્મ્યમતુલમ કો વક્તુમ વિસ્તરાક્ષમ યાસા ભગવતી નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી પરાત પરતરા દેવી યયા વ્યાક્તમિદમ જગત. વસુદેવજી, શક્તિનો મહિમા હું કેવી રીતે વર્ણવું, અને એમનો મહિમા વર્ણવવા કોણ સમર્થ છે? આ તો તમે પૂછ્યું એટલે હું સંક્ષિપ્તમાં કહું છું. યાસા ભગવતી નિત્યા, આ જગત છે એ અનિત્ય છે, કારણ કે જગત કાયમ નથી. પણ જગતમાં રહેવા વાળા જે શક્તિ તત્વ છે, જે જગદંબા છે, એ નિત્ય છે. એ માતાજી કેવા છે? સચ્ચિદાનંદ રૂપિણી. માતાજીનું સત ચિત અને આનંદ સ્વરૂપ છે. પરાત પરતરા દેવી, પરથી પણ પર. આ એ માતાજી છે કે જેના ચરણની રજ લઈ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે, અને મહાદેવજી સંહારનું કાર્ય કરે છે. આવો શક્તિનો મહિમા વર્ણવ્યો ત્યારે વસુદેવજીને પૂર્વ પ્રસંગ યાદ આવી ગયો કે મારા માટે ગર્ગાચાર્યજીએ મથુરામાં માતાજીના નવહારણ મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું, અને એ સમયે જગદંબાએ ગર્ગાચાર્યજીને કહેલું કે હું વસુદેવજીનું કલ્યાણ કરીશ. અને એ જ માં યોગ માયા સ્વરૂપે યશોદા માતાજીને ત્યાં પ્રગટ્યા. એ માતાજી વિંધ્યાચલમાં પધાર્યા એટલે વિંધ્યવાસીની કહેવાયા. તો આ બધો જ પ્રસંગ વસુદેવજીને સ્મરણ થયો. વસુદેવજીએ દ્વારિકામાં દેવી ભાગવતની કથાનું આયોજન કર્યું. દેવી ભાગવતની પહેલી કથા દ્વારિકામાંથી આયોજન વસુદેવજીએ કર્યું. નારદજી વક્તા બન્યા અને દ્વારિકાના પ્રજાજનો પ્રાર્થના કરે છે કે હે માં, અમારા દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જલ્દીથી પાછા આવે એવું તમે કરો. અને અહીંયા 9 દિવસ પૂરા થયા અને ત્યાં 27મો દિવસ હતો. જાંબુવંતજી ભગવાનના ચરણોમાં પડ્યા, કહ્યું કે પ્રભુ તમે કોણ છો? ત્યારે જાંબુવંતજીએ કહ્યું કે હું જે ત્રેતા યુગમાં રામ હતો એ શ્યામ બનીને આવ્યો છું. આ મણીના માટે મારા ઉપર ખોટો આરોપ છે. ત્યારે જાંબુવંતજીએ કહ્યું કે મણી તો લઈ જાઓ, પણ સાથે કન્યા રત્ન એ લઈ જાઓ. અહીંયા દેવી ભાગવતની પૂર્ણાહુતિ થઈ અને પૂર્ણાહુતિ સમયે સમાચાર આવ્યા કે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. પાછા એકલા નથી,
જાંબુવંતીજી સાથે છે. તો દ્વારિકાના પ્રજાજનોએ માતાજીનો જય જયકાર કર્યો તો વસુદેવજીને કેટલો લાભ મળ્યો. એ પછી તો મહાત્મ્યના 3જા અધ્યાયમાં અગસ્ત્ય મુનિ, કાર્તિક સ્વામીજી અગસ્ત્ય મુનિને શક્તિના સ્વરૂપનું વર્ણન કરે છે. એમને કાશીનું વર્ણન કર્યું, મણિકર્ણિકાના ઘાટનું વર્ણન કર્યું અને સ્કંદ અગસ્ત્ય ઋષિને માતાજીનું સ્વરૂપ વર્ણવે છે કે માતાજી સત, ચિત્ત અને આનંદ સ્વરૂપીની છે. પુસ્તકના રૂપમાં એ પરમેશ્વરી છે, ગ્રંથના રૂપમાં એ ગૌરી છે. અને મનુ મહારાજની કથા સંભળાવવામાં આવી. મનુ મહારાજ, એમના મહારાણીની એવી ઈચ્છા હતી કે મને દીકરી થાય, પણ મનુ મહારાજની એવી ઈચ્છા હતી કે મને પુત્ર થાય. યજ્ઞ કર્યો પણ દીકરીનો જન્મ થયો. તો મનુ મહારાજે વશિષ્ઠજીને પૂછ્યું કે આવું કેમ? ત્યારે કહ્યું કે તમારા મહારાણીની એવી ઈચ્છા હતી કે મને દીકરી થાય. એ સમયે વશિષ્ઠજી મહાદેવજીને શરણે ગયા અને મહાદેવજીએ આ જે દીકરીનો જન્મ થયો હતો એને પૌરુષત્વ આપ્યું. એને પૌરુષત્વ મળ્યું એટલે એનું નામ પડ્યું સુદ્યુમ્ન. પણ સુદ્યુમ્નજીએ ભૂલ કરી. એકવાર એવું થયું કે મહાદેવજી અને માતાજી વનમાં વિહાર કરતા હતા. એ સમયે ઋષિમુનિઓ આવ્યા એટલે મહાદેવજી અને માતાજીને વિક્ષેપ થયો. એ સમયે મહાદેવજીએ એક સંકલ્પ કર્યો કે હવે પછીથી કોઈ આ વનમાં જે આવશે, આ જે વન છે એમાં જે પ્રવેશ કરશે એ સ્ત્રી થઈ જશે. તો સુદ્યુમ્નજીએ પ્રવેશ કર્યો. હવે જેવો સુદ્યુમ્નજીએ પ્રવેશ કર્યો એવા સુદ્યુમ્નજી સ્ત્રી થઈ ગયા. એ પછી તો એને બધી વિસ્મૃતિ થઈ ગઈ કે હું કોણ છું, પણ એને થોડી સ્મૃતિ આવી. પણ એ સમયે જ્યારે એમને સ્મૃતિ આવી ત્યારે એમનું નામ ઈલા હતું. એ બુધને ત્યાં આવ્યા, એના વિવાહ બુધ સાથે થયા, એના પુરુરવા થયા. પણ આ ઈલારૂપ સુદ્યુમ્ન એમને વશિષ્ઠજીને વાત કરી કે મને પૌરુષત્વ મળ્યું પણ ફરીથી મારાથી ભૂલ થઈ ગઈ અને જે વનમાં મહાદેવજી તપસ્યા કરતા હતા એ વનમાં હું ગઈ. વશિષ્ઠજી ભોળાનાથને શરણે ગયા અને મહાદેવજીની સ્તુતિ કરી. વશિષ્ઠજી વશિષ્ઠ ઉવાચ નમઃ નમઃ શિવાયાસ્તુ શંકરાય કપર્દિને ગિરિજાંગ ધાર દેહાય નમસ્તે ચંદ્રમૌલિને. મહાદેવજીની સ્તુતિ કરતા કરતા વશિષ્ઠજી કહે છે, તમે કેવા છો? શિવાય, શિવરૂપાય, પ્રપન્ન ભયહારિણી. પ્રપન્ન, જે ભક્ત તમારે શરણે આવે એની બધી મનોકામના તમે પૂરી કરો છો. મહાદેવજી પ્રગટ થયા, કહ્યું કે માગો વશિષ્ઠજી. કહ્યું કે આ સુદ્યુમ્ન પહેલા દીકરી હતી, એને તમે પૌરુષત્વ આપી, પણ ફરીથી એનાથી ભૂલ થઈ ગઈ, એ તમારા વનમાં ગયો અને પાછો સ્ત્રી થઈ ગયો. મહાદેવજીએ વશિષ્ઠજીને કહ્યું કે જો વશિષ્ઠજી, હું એક વરદાન આપું છું, હું બીજું કાંઈ ન કરી શકું, પણ આ 1 મહિનો સ્ત્રી રહેશે અને 1 મહિનો પુરુષ રહેશે. પણ વશિષ્ઠજીને આ ગમ્યું નથી કે આવું કેમ? બાજુમાં માતાજી ઊભા છે, માં જગદંબા. એટલે વશિષ્ઠજી માતાજીને શરણે ગયા. વશિષ્ઠ ઉવાચ જય દેવી મહાદેવી ભક્તાનુગ્રહ કારિણી જય સર્વસુરારાધ્યે
જયાનંત ગુણામય. તમે હે માતાજી ભક્તો પર અનુગ્રહ કરવા વાળા છો. જય સર્વ સુરારાધ્યે, તમારું આરાધન સર્વ દેવો કરે છે. તમારા ગુણો અનંત છે. તો આવી રીતે પ્રાર્થના કરી માતાજીએ વશિષ્ઠજીને કહ્યું કે તમે એક કામ કરો, આ સુદ્યુમ્નને દેવી ભાગવત સંભળાવો. અને દેવી ભાગવત એની બીજી કથા અયોધ્યામાં થઈ, મંડપો બંધાયા, વ્યાસપીઠ તૈયાર થઈ, વશિષ્ઠજી પીઠ ઉપર બેઠા. આપણે ત્યાં શિવાનંદ સ્વામીએ પણ આરતીમાં ગાયું છે કે પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા, અંબે જયો જયો માં જગદંબે. તો વશિષ્ઠજી વક્તા બન્યા છે. પ્રથમ સ્કંદથી આરંભ કર્યો અને 12મા સ્કંદ સુધી 9 દિવસ સુદ્યુમ્નજીને કથા સંભળાવી. જ્યારે કથા વિરામ થઈ ત્યારે થયું શું? આખું જાતિ પરિવર્તન થયું. જે સુદ્યુમ્ન સ્ત્રી હતો એને પુરુષત્વ પ્રાપ્ત થયું. જે ઘોડી હતી એ ઘોડો બની ગઈ. આ પ્રસંગ ભક્ત કવિ વલ્લભે પણ વાંચ્યો અને એમને ગરબો ગાયો કે ઘોડીમાંથી ઘોડો કીધો માં બહુચરા, નારીમાંથી પુરુષ, વાણિયા પોને પરમેશ્વરી માં બહુચરા, ગુણ તમારા ગવાય હો માં આદ્ય શક્તિ, તુજને નમું માં બહુચરા, ગુણ તમારા ગવાય. તો આનંદ આનંદ થઈ ગયો. એ પછી તો દેવી ભાગવત એનો મહિમા સુતજી વર્ણવે છે. 4થા અધ્યાયમાં મહાત્મયના કથા સંભળાવી કે આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થયા, એમાં વૃતવાન નામના ઋષિ થયા. અને વૃતવાન ઋષિનો જે દીકરો હતો એ દુરાચાર્ય હતો. તો વૃતવાન ઋષિ ગર્ગાચાર્યજી પાસે ગયા. આ પ્રસંગમાં સૂતજી કહે છે કે કુપુત્રેન કુલમ નષ્ટમ જન્મ નષ્ટમ કુભાર્યયા. જેનો પુત્ર કુપુત્ર હોય એનું કુળ નષ્ટ થાય. જન્મ નષ્ટમ કુભાર્યયા, કુભોજનેન દિવસ, કુમિત્રેન સુખમ કુતઃ. તો ગર્ગાચાર્યજી પાસે ઋષિ ગયા. ગર્ગાચાર્યજી કહે છે કે તમારો દીકરો રેવતી નક્ષત્રના અંતિમ ચરણમાં જન્મ્યો છે. રેવતી નક્ષત્રનું જે અંતિમ ચરણ છે એને ગંડાંત યોગ કહેવાય છે. એટલે વૃતવાન ઋષિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો કે તમારું પતન થાય. એ કુમુદ નામના પર્વત ઉપર પડ્યું. એનું નામ રૈવતક પર્વત પડ્યું. અત્યારે હાલમાં એ પર્વતનું નામ ગિરનાર છે એવું વિદ્વાનોનું મંતવ્ય છે. ત્યાં એક કન્યાનો જન્મ થયો, એનું નામ પડ્યું રેવતી. અને રેવતીનું જે લાલન પાલન છે એ પ્રમુચ ઋષિએ કર્યું. પણ એકવાર પ્રમુચ ઋષિ યજ્ઞશાળામાં યજ્ઞ કરે છે અને પ્રમુચ ઋષિ ચિંતા કરે છે કે મારી દીકરીનું શું થશે, એને યોગ્ય વર કેવી રીતે મળશે. અને એ સમયે વિક્રમ રાજાના પુત્ર દુર્દમ એમનું આગમન થયું. કાલિંદી જઠરે જાત. કાલિંદી અને દુર્દમ રાજાના, વિક્રમ રાજાના પુત્ર, એમનું નામ દુર્દમ.
અને રેવતીજી આશ્રમમાં હતા તો દુર્દમ રાજાથી બોલાઈ ગયું કે પ્રિય ઋષિ ક્યાં છે? ત્યારે કહ્યું ઋષિ યજ્ઞશાળામાં છે. તો જેવા યજ્ઞશાળામાં ગયા દુર્દમ રાજા તો પ્રમુચ ઋષિએ ગૌતમ નામના શિષ્યને કહ્યું કે પાદ્ય અર્ઘ્ય લાવો, મારે સન્માન કરવું છે. સન્માન કર્યું અને કહ્યું રાજા તમે કુશળ છો ને, તમારા મહારાણીની કુશળતા નહીં પૂછો, કારણ કે એ તો અહીંયા જ છે. એટલે રાજાના મનમાં થયું કે મારી બીજી ઘણી મહારાણીઓ છે, સુશીલા, સુભદ્રા, તો ઋષિ આવું કેમ કહે છે? ત્યારે પ્રમુચ ઋષિએ કહ્યું કે તમે આયા આશ્રમમાં, તમે મારી દીકરીને પ્રિય કહીને બોલાવી. પ્રિય સંબોધન કોના માટે થાય? પત્ની માટે થાય. પણ આ બધું જગદંબાએ માતાજીએ યોગ કર્યો છે. એ પછી તો રેવતીના કહેવાથી પ્રમુચ ઋષિએ રેવતી નક્ષત્રનું પુનઃસ્થાપન કર્યું અને વિવાહ થયા. પણ આ રૈવત રાજા એમની ઈચ્છા, આ પ્રમુચ દુર્દમ રાજા એમની ઈચ્છા હતી, ઈચ્છા એ હતી કે મારે ત્યાં જે પુત્ર થાય મનવંતરનો અધિપતિ થાય. એટલે દુર્દમ રાજાએ રેવતીએ પ્રમુચ ઋષિને કહ્યું કે તમે એવું વરદાન આપો કે મારે ત્યાં જે પુત્ર થાય મનવંતરનો અધિપતિ થાય. તો કહ્યું કે તમારા મનોરથ પૂરા થશે, તમારે ત્યાં જે પુત્ર થશે એ રૈવત નામનો મનુ થશે, પણ એના માટે તમારે 5 વખત દેવી ભાગવત સાંભળવું પડશે. અને 5 વખત પ્રમુચ ઋષિના કહેવાથી દુર્દમ રાજાએ દેવી ભાગવતને શ્રવણ કર્યું. કથા સંભળાવી લોમસ ઋષિએ, અને એમને ત્યાં જે પુત્ર થયા એ મનવંતરના અધિપતિ બન્યા. એ પછી તો મહાત્મ્યના 5મા અધ્યાયમાં, છેલ્લા અધ્યાયમાં કથાવ્રતિના નિયમો વર્ણવ્યા છે કે કોઈ પણ શાસ્ત્ર નિયમપૂર્વક સાંભળો તો એનું ફળ મળે. તો દેવી ભાગવતના પણ નિયમો છે કે 12 મહિના માતાજીના છે, પણ એવું કહેવામાં આવે છે કે 4 નવરાત્રિમાં દેવી ભાગવત સાંભળવાનો વિશેષ મહિમા છે. પૂજિતમ યદ ગૃહે નિત્યમ શ્રી ભાગવત પુસ્તકમ તદગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપનાશનમ. જેના ઘરમાં દેવી ભાગવતનું પુસ્તક હોય એનું ઘર તીર્થ સ્વરૂપ થઈ જાય અને ઘરમાં વસવાવાળા દરેક વ્યક્તિઓના પાપનો નાશ થાય. આવો દેવી ભાગવતનો મહિમા છે. અત્યારે તો આપણે ટેકનોલોજીના માધ્યમથી સાંભળી રહ્યા છીએ, પણ પ્રત્યક્ષ જ્યારે સાંભળીએ ત્યારે પણ પોથીજીની યાત્રા જેવી રીતે આપણે ભાગવતજીની કરીએ છીએ એવી રીતે દેવી ભાગવતનું પૂજન, વક્તાનું પૂજન, બ્રાહ્મણોનું પૂજન, આ બધું જ મહાત્મ્ય વર્ણવ્યો છે. તો વિધિપૂર્વક દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાજી ભૌતિક જગતનું સુખ અને મોક્ષ આપે છે. તો કયા કયા નિયમો છે? તો એક ભુક્તેન વા પુના, જો દેશ અને કાળ અને સમય એને જોઈને કથાને શ્રવણ કરવાની છે. આપણે જે કથા શ્રવણ કરીએ છીએ દેશ, કાળ અને સમય, ટેકનોલોજીના માધ્યમથી હું દેણપથી બોલું છું, માતાજીના મંદિરથી, ને તમે બધા સાંભળો છો. તો દેશ અને કાળ પ્રમાણે નિયમોનું પાલન કરવું જોઈએ. ઉપવાસ કરીને પણ તમે કથા શ્રવણ કરી શકો, એક ટાઈમ ભોજન કરીને પણ તમે કથા શ્રવણ કરી શકો, અને કદાચ એ નિયમ ન પાડી શકો તો બીજો કોઈ નિયમ પાડવાની જરૂર નથી, પણ શ્રદ્ધાથી સાંભળો. બસ કળિયુગમાં એક જ નિયમ છે, શ્રવણ, કથાને સાંભળો. તો ભગવાનનું જે દર્શન છે એના 3 ફળો
મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બતાવ્યા છે કે જીવનમાં 3 વસ્તુ આવે તો તમને ભગવાન અને માતાજીના દર્શન થાય. એ 3 વસ્તુ કઈ કઈ? તો કે છે ત્યાગ, શ્રવણ અને કીર્તન. આટલી વસ્તુ જરૂરી છે. ત્યાગ, કથામાં આપણે બેઠા તો 1 કલાક સત્સંગ ચાલે તો આપણે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ. જીવનમાં ત્યાગ આવે ત્યારે શ્રવણ આવે, અને શ્રવણ આવે ત્યારે ભગવાનની કૃતિ, કીર્તન કહેતા કૃતિ આપણી અંદર આવે. એટલે જીવનમાં 3 વસ્તુ કરવી જોઈએ. તો માતાજીની પ્રસન્નતા માટે શું કરવું? નવાર્ણ મંત્રના અનુષ્ઠાન કરવા. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે. તો આ બધો પ્રસંગ મહાત્મ્યમાં વર્ણવ્યો. એમાં એમ કીધું કે આસો મહિનાની અષ્ટમી હોય, અને અષ્ટમીમાં પણ જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય, કન્યા રાશિ સ્થિતે રવો, એ સમયે કોઈ પણ વિદ્વાન વ્યક્તિને તમે દેવી ભાગવત પધરાવો તો માતાજીની અહૈતુકી કૃપા દ્રષ્ટિ તમારા ઉપર થાય છે. તો મહાત્મ્યને વિરામ આપતા કહ્યું, શ્રીમદ ભાગવતમ પુરાણમમલમ યદ બ્રાહ્મણાનામ ધનમ ધર્મો ધર્મસુતેન યત્ર કથિતો નારાયણેન સ્વયં. આ દેવી ભાગવત એ વિદ્વાનોનું ધન છે. ધર્મો ધર્મસુતેન યત્ર કથિતો. આ એ દેવી ભાગવતની કથા છે કે જે કથા ધર્મનંદન નારાયણે કરી છે. 8મા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી આ એ માતાજી છે જેનું નિવાસ સ્થાન મણિદ્વીપ ધામમાં છે. તો અહીંયા સ્કંદ પુરાણના માનસ ખંડમાં માતાજીનો મહિમા વર્ણવ્યો. શા માટે માનસ ખંડમાં? કે માતાજી આપણા મન મંદિરમાં રહે. મંદિરમાં તો છે જ, પણ મન મંદિરમાં રહે. અને હવે આવો સ્વયં દેવી ભાગવતમાં પ્રવેશ કરીએ. આરંભમાં મંગલાચરણ કર્યું છે. પ્રથમ સ્કંધમાં માતાજીની વંદના કરી છે. ઓમ સર્વ ચૈતન્ય રૂપાન ત્વામ આદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ વ્યાન પ્રચોદયાત. ગાયત્રી મંત્રથી શક્તિશાસ્ત્રનો આરંભ કર્યો છે. પહેલા ઓમકારથી આરંભ કર્યો. ઓમ સર્વ ચૈતન્ય રૂપાન ત્વામ, જે માતાજી ચૈતન્ય સ્વરૂપે છે. આદ્યામ વિદ્યામ ચ ધીમહિ, જે માતાજી વેદોમાં વિદ્યા રૂપે છે. વિદ્યા અને અવિદ્યા આ બંને માતાજીના સ્વરૂપો છે. વિદ્યા રૂપે એ જ જીવને મુક્ત કરે છે, અને અવિદ્યા રૂપે એ જ જીવને બાંધવા વાળા છે. બુદ્ધિમ વ્યાન પ્રચોદયાત, તમે અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો. દેવી ભાગવતનો આરંભ ગાયત્રી મંત્રથી થયો છે. એ પછી તો ઋષિમુનિઓએ સૂતજીને કહ્યું, હે સૂતજી, તમે ભલે પધાર્યા. અસ્માકમ પુણ્ય યોગેન પ્રાપ્તવ્યમ ક્ષેત્રમુત્તમ. આજે અમારા પુણ્ય ફળ્યા કે તમારું નૈમિષારણ્યમાં આગમન થયું. ને તો તમે ક્યાંથી? તમે દીર્ઘાયુ બનો, તમારા 3 તાપ દૂર થઈ જાય. અને ઋષિમુનિઓએ સૂતજીને કહ્યું, અષ્ટાદશ પુરાણાની કૃષ્ણેન મુનિના નઘૈ પઠિતાની સુદિવ્યાની કથિતાની ત્વયા નઘ. નઘ, અનઘનો અર્થ થાય છે નિષ્પાપ. તો તમે ભગવાન વેદવ્યાસજીના ચરણોમાં બેસી પુરાણોની વિદ્યાને ભણ્યા છે. હે સૂતજી, અમે ઘણા બધા યજ્ઞો કર્યા, પણ અમને સમજાઈ ગયું કે યજ્ઞનું ફળ સ્વર્ગ છે, અને સ્વર્ગમાં પણ વ્યક્તિ કાયમ નથી રહી શકતા. પુણ્ય ક્ષીણ થાય એટલે અમને મૃત્યુ લોકમાં જવું પડે. વળી શ્રવણ પણ 3 પ્રકારના છે: સાત્વિક, રાજસ અને તામસ.
એમાં સાત્વિકમ તત્ર વેદાંતમ, વેદાંત શાસ્ત્રને સાંભળવું એ સાત્વિક શ્રવણ છે. પછી ન્યાય શાસ્ત્રને સાંભળવું, મીમાંસાને સાંભળવું એ રાજસી શ્રવણ છે, અને ન્યાય શાસ્ત્રને સાંભળવું એ તામસી શ્રવણ છે. પણ તમે જે કથા સંભળાવશો દેવી ભાગવત, એ તો પરમ સાત્વિક પુરાણ છે, જેમાં આદિથી અંત સુધી માતાજીનો મહિમા ગાવામાં આવ્યો છે. તો મારા પર કૃપા કરો. અને અહીંયા કહ્યું કે અશ્રુત્ર ફણીના સર્પ, સર્પને કાન નથી હોતા, તો સાંભળે કેવી રીતે? તો કે ચક્ષુશ્રવા, આંખ છે ને એ બે કામ કરે, જોવાનું અને સાંભળવાનું. તે છતાંય મદારી ડમરું નાદ કરે ને ડોલે, તો એમ અમે તમારા વચન રૂપી શબ્દથી અભિભૂત થયા છે. જેમ જીભને 6 પ્રકારના રસો ખાવાની આદત છે, એમ અમે પણ માં જગદંબાના રસમાં તલ્લીન થવા માંગીએ છીએ. માટે અમારા પર કૃપા કરો, અમારા પર અનુગ્રહ કરો. અને આ નૈમિષારણ્ય એવું છે કે એમાં કળિયુગના કોઈ દોષો આવી શકતા નથી. બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું છે, અને તેથી આ અરણ્યનું નામ નૈમિષારણ્ય પડ્યું છે. માટે તમે અમારા પર કૃપા કરો, અનુગ્રહ કરો. તો અહીંયા પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય એ પ્રશ્નનો છે, પ્રશ્ન કર્યો છે. અને બીજા અધ્યાયથી સુતજી બોલવાની શરૂઆત કરશે. એનું દર્શન આપણે ઠીક આવતીકાલે 8 વાગે કરીશું. અત્યારે અહીં જ વાણીને વિરામ આપીએ, આપણે આરતી કરીશું અને ત્યારબાદ વાણીને વિરામ આપીએ. બોલો શ્રી અંબે માત કી જય. આરતી પ્રગટાવજો.